તો જેતપુરના ખોડપરાના રહીશોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં મિલકત વેચાણનો વિરોધ કરવામાં આવ્યો। ધાર્મિક હેતુની મિલકત વિધર્મીને વેચાઈ હોવાનો આક્ષેપ છે। દાનમાં આપેલી જગ્યાનો દસ્તાવેજ રદ કરવા માંગ, ખોડપરા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માંગ ઉઠી છે। સ્થાનિકોએ મિલકત વેચાણ બાબતે અગાઉ પણ રજૂઆત કરી હતી। ધાર્મિક જગ્યાના વેચાણ મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। અમારા વિસ્તારની અંદર મેજોરિટી હિન્દુ પબ્લિક છે। એવામાં એક પ્લોટ આવેલો છે જે સોનીનો હતો। એ પ્લોટ એણે બાવાશ્રીને આપેલો હતો દાનમાં હવેલી માટે। એ પ્લોટનો હેતુફેર કરી અને તે પ્લોટને તેણે બીજાને વિધર્મીને આપી દીધેલ છે, જેથી કરીને વિસ્તારની ટોટલ ડેમોગ્રાફી ધીમે ધીમે ચેન્જ ન થાય। એના માટે અમારી માંગ છે કે અશાંત ધારો લાગુ કરે અને આ જે પ્લોટ વેચાણો છે કે જે કાંઈ થયું છે એનું તો એને પણ કેન્સલ કરાવે। અમે ખોડપરામાં 3 ત્રાકવાડી શેરીમાં રહીએ છીએ। અમારા એરિયામાં મોટાભાગની હિન્દુઓની વસ્તી છે, વાણિયા બ્રાહ્મણ, લુહાણા, પટેલ। અમારા એરિયામાં જે પ્લોટ પડ્યો છે એ સોની મહાજને ઋષિકેશ બાવાશ્રીને દાનમાં આપ્યો છે હવેલી બનાવવા માટે। તો ઋષિકેશ બાવાશ્રીએ હવેલી બનાવવાને બદલે વિધર્મીને પ્લોટ વેચી નાખ્યો છે। અમારા એરિયામાં હિન્દુઓની વસ્તી છે, વિધર્મીને વેચે છે અને વિધર્મીઓથી અમને પછી તકલીફ થાય એવું છે, એટલે પછી અમે આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ। અમારી માંગ એ છે કે એ પ્લોટમાં કોઈ પણ ધાર્મિક મંદિર બનાવો અગર હવેલી બનાવો।